ગુજરાતનો આવાજ। વડોદરાના કરજણ નજીકથી 1.920 કિલો ગાંજા સાથે એકની ધરપકડ, એક ફરાર। જિલ્લાના કરજણ પોલીસ મથકની હદમાંથી જિલ્લા એસઓજીની ટીમે મોપેડની ડેકીમાં ગાંજો લઈ પસાર થઈ રહેલા એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપી પાસેથી 1.920 કિલો ગાંજાનો જથ્થો, મોપેડ સહિત ₹50,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે આ જથ્થો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। જિલ્લામાં નશાખોરો પર લગામ કસવા માટે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે। ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ચાવડાની સૂચના મુજબ પીએસઆઈ એચ.એમ. જાડિયા, પીએસઆઈ એઓ ભરવાડ તથા સ્ટાફના એએસઆઈ ફુરકાન ઇબ્રાહીમ પ્રદીપભાઈ અને નરવતસિંહ મુકેશભાઈ અનામ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન શંકાસ્પદ મોપેડ ઉપર પસાર થઈ રહ્યો હતો, તેને ઉભો રાખી મોપેડની ડિક્કીમાં તપાસ કરતા તેમાંથી 1.920 કિલો ગાંજો મળી આવ્યો। પોલીસે આરોપી શકીલ ઇકબાઈભાઈ મલેક, રહેઠાણ બ્રાહ્મણ ફળિયું, કણભા, કરજણ, વડોદરાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। પકડાયેલા શકીલ પાસેથી પોલીસે ગાંજો, એક્ટિવા, મોબાઈલ, રોકડા, ઇલેક્ટ્રિક વજન કાંટો અને બેગ મળી ₹50,810 નો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે આરોપીના ગાંજાના જથ્થા સાથે પૂછપરછ કરતા તેણે આ જથ્થો વિનોદ નામના વ્યક્તિ પાસે લાવ્યો હોવાનું જણાવ્યું। પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આ બનાવ અંગે એસઓજી પોલીસે કરજણ પોલીસ મથકના એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાવ્યો। આ મામલાની વધુ તપાસ સિનોર પોલીસ મથકના પીઆઈ સોંપવામાં આવી છે। તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।